વરુણ સર, તમારી પાસે આવીશ. તમારા તરફથી કયા સ્ટોક છે કે જે આજના દિવસો ફોકસ પર રાખીશું સર? તો વ્યોમિક એઝ ઓફ નાઉ આપણે જો જોઈએ તો હોટલ બિઝનેસીસના રિઝલ્ટ જે છે બહુ સારા આવી રહ્યા છે અને વિધિન ધેટ સ્પેસ મને એવું લાગે છે કે માર્કેટની વોલેટાલિટી અને નેગેટિવિટીની વચ્ચે પણ ત્યાં આગળ સારું મોમેન્ટમ જળવાઈ રહેશે. સામી હોટલ SMHI સામી હોટલ જે અત્યારે 52 વીક આઈ થિંક એના લાઈફ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 248 નો પ્રાઇસ ચાલે છે. 235 ના SL ની સાથે રેકમેન્ડેશન કરીશ બાય કરવાનું. ઉપરમાં 265 ના લેવલ આવનારા 1 વીકની અંદર આવી જશે. સેકન્ડ સેક્ટર જો હું માનું તો એ છે ફાર્મા સેક્ટર કે જ્યાં આગળ બહુ સારા મૂવ મળી રહ્યા છે. વિધિન ધેટ સ્પેસ આપણે જો જોઈએ તો બ્લુજેટ કરીને એક કંપની છે 1010 નો પ્રાઇસ ચાલે છે. એ હું રેકમેન્ડેશન કરીશ 950 ના SL ની સાથે 1100 નું ટાર્ગેટ આવનારા 1 વીકની અંદર. તો આ છે વ્યૂ. બ્લુ જેટ ઇનફેક્ટ આજે 52 વીક હાઈ બનાવ્યા સર. વરુણ સર, આજે 52 વીક હાઈ બનાવ્યા છે બ્લુ જેટ હેલ્થકેરે. વરુણ સર, તમને અવાજ આવે છે? હા, મને અવાજ આવે છે તમારો. યસ. હેલો. આજે કદાચ બ્લુ જેટે સર 52 વીક હાઈ પણ બનાવ્યા છે, સારી મોમેન્ટમ બતાવી છે. એટલે તમે 1050 ટાર્ગેટ આપ્યા છે, ઓબ્વિયસલી સરસ મોમેન્ટમમાં છે. કદાચ મતલબ ઓલ ટાઈમ હાઈ કે 52 વીક હાઈ બની રહ્યા છે અહીંયા એક વખત એ પણ ચાર્ટ. જી યસ યશભાઈ, એ લાઈફ હાઈ ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે અને જો મારા ટાર્ગેટ જે છે 1100 ના ટાર્ગેટ છે. યસ. ઓકે, સો અમે ચેન્જ કરી દઈએ. બ્લુ જેટ હેલ્થકેરના ટાર્ગેટ્સ અપડેટ કરી દઈએ. 1100 ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે 900 ના સ્ટોપ લોસ સાથે. સો પ્લીઝ ચેન્જ. અને યસ, આ છે મુદ્દો.